સત્ય કોણ છે? ઈશ્વર છે. ઈશ્વર કોણ છે? ઈશ્વર સત્ય હે. સત્ય ઈશ્વર, ઈશ્વર એ સત્ય. અને આ બધું સુંદર છે. સત્ય છે ને એટલે સુંદર લાગે છે. એ સુંદરતા કાયમિક છે, બાકી આપણા જેવી નથી. આપણે તો બધાની કેવી સુંદરતા, 10 વર્ષ પહેલાના ફોટા જુઓ તો ખબર પડે કેવા સરસ હતા તમે બધા. આપણી સુંદરતા કાયમિક નથી. તમે હોય તો હું હોય, આ તો ધીરે ધીરે. એ જૂનું તો થયું રે દેવ, આ જૂનું તો થયું મારું હંસલો નાનો ને દેવ. જૂનું તો થયું એ મારો હંસલો નાનો ને દેવ. જૂનું તો થયું. આરે કાયા રે હંસા પડવાને લાગી વાલા, એ તૂટી ગયા દાંત માયલી, રેખું તો રહી મારો હંસલો નાનો ને દેવ. જૂનું તો થયું કે મારો હંસલો નાનો ને દેવ. જૂનું તો જૂનું તો એ જૂનું તો થયું. જૂનું થવા માંડ્યું. લો ક્યાંથી શરૂઆત થાય? અહીંયા. बाल सफेदी नोटिस आई कोर्ट से समस लाई, गवर्नमेंट सर्वेंट प्रभु की यही पार्लियामेंट. ભગવાનના ઘરનો આ નિયમ છે. પહેલાનો સમય એવો હતો કે લોકો હેર સલૂનમાં જાય ને પછી બાલ કાળા કરતા, અને હવે તો હેર સલૂન વાળાની બધી વસ્તુ ઘરે જ લાવે, ઈચ્છા પડે ત્યારે. અહીંયા તો ઠીક, પણ અહીંયા બધું તમે એવા ચિત્ર વિચિત્ર, એમાં પછી એ બધું ધીરે ધીરે કલર ઉડવા માંડે પછી તો એવા લાગે. ભગવાન બાલ સફેદ કરે શું કામ ખબર છે? આપણે બધા ગુજરાતીઓ છીએ, તમે તો ગુજરાતી ભોજન હોય ને એમાં બધું જમી લઈએ, પછી દાળ ભાત આવે, હે ને? છેલ્લે દાળ ભાત આવે. છેલ્લે દાળ ભાત આવે એટલે પછી શું કરવાનું? દાળ ભાત મિક્સ કરીને શાક સબ્જી જે હોય બધું, પાપડ સંભારા બધું ભેગું કરીને લોકો ખાઈ લે. પછી જમ્યા પછી એમ કહેવાય હવે એકાદો મોતીચૂર આપો, થોડા બે ચાર ભજીયા આપો, એકાદ બે જલેબી આપો, થોડો મઠ્ઠો આપો, થોડો રસ આપો. દાળ ભાત ખાઈ લીધા પછી હાથ ધોઈને ઊભું થઈ જવાય. એમ જીવનની થાળીમાં સફેદ બાલ રૂપી સફેદ ભાત પીરસાઈ જાય પછી તો હાથ ધોઈને ઊભું થઈ જવાય. પછી વિષય વાસનાની આશા ન રખાય. પછી એવું કહેવાય મને કોઈ પૂછતું નથી. 25 વર્ષ પહેલા અમારા જમાના હતા, રસોઈયાને અમે બોલાવતા ત્યારે કેવી સરસ મજાની રસોઈ બનાવતા. આમ કહીને આમ સળી મૂકીએ દાળમાં, આખી સળી આમ ઊભી રહી જાય. અને હવે બાપા હવે તમારી ઉંમર થઈ ગઈ, હવે તમારે એવી દાળ ન પીવાય, તમારે પાતળી કરીને પીવી પડે, નહીતર પચે નહીં. પણ છેલ્લે તો એની પાસે મિલકત કેટલી હોય દાદા પાસે ખબર છે? એ કોઈ કાથીની ખાટલી, નીચે હોય પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, દાદાની મિલકત આટલી. બધાની યાદ સ્થિતિ થવાની છે, તમારી મારી બધાની યાદ રાખજો આ બધું. હા, માથાના બાલ સફેદ થઈ જાય એને આપણે થવા જ ન દઈએ. ત્યાર પછી કાને ઓછું સંભળાય, દાંતે ઓછું ચવાય, આંખે ઓછું દેખાય, જીભે ઓછું નહીં. તો બોલી દીદી એ તો જેમ ઉંમર વધે ને એમ સાઈઝ વધે. હા બોલો, સાચું ને? સાચી વાત છે. પણ આ વાત આવે ને એટલે હું પાછી બીજી ટકોર કરું છું. યાદ રાખજો, એ સાઈઝ શું કામ વધે છે? ક્યારેય તમે તપાસ કરી? એને ઓછું સંભળાય છે
એને સામે દેખાતું નથી, એને પેટમાં વારંવાર અપચો થઈ જાય છે, એને કમર દુખે છે, એને ઘૂંટણ દુખે છે, એને 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 5 મિનિટ કોઈક એની વાત સાંભળે એવું ઈચ્છે છે. તમે આમાંથી કંઈ નથી કરતા ને એટલે પછી સાઈઝ વધે છે. હા, યાદ રાખજો. આ कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. कभी भूखे को भोजन खिलाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा. कभी भूखे को भोजन खिलाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा. શું કામ? गंगा नहाते हुए एक ख्याल आ गया. गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते हुए एक ख्याल आ गया. घर में माँ बाप की सेवा किन्हीं नहीं, बाद गंगा में नहाने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. 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 પછી શું કામમાં?